મુન્દ્રાના 3 આંગણવાડી કેન્દ્રોની બહેનો આજે મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીની મુલાકાતે આવ્યા હતા. અહીં કચેરીમાં ટીડીઓ અનિલ ત્રિવેદી અને તાલુકા પંચાયત પ્રમુખ મેપતસિંહ જાડેજાએ બહેનોનું સ્વાગત કર્યું હતું. ટીડીઓ પ્રમુખ ઉપપ્રમુખની ચેમ્બર તેમજ વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. અહીં સરકારની વિવિધ યોજનાઓ, ગ્રામ્ય વિસ્તારમાં થતા વિવિધ વિકાસ કામો અંગે તાલુકા પ્રમુખ મેપતસિંહ જાડેજાએ માહિતી આપી હતી. ટીડીઓ અનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકારની અનેક યોજનાઓ છે જેનો સરળતાથી લાભ લઈ શકાય છે. તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીન ફફલે આંગણવાડી બહેનોને પંચાયત કચેરીની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આંગણવાડી કેન્દ્રના ઇન્ચાર્જ જ્યોતિબેન સુંબરડે જણાવ્યું હતું કે દર મહિનાના ચોથા ગુરુવારે વિવિધ સરકારી કચેરીઓની ક્રાઇટેરિયામાં મુલાકાત માટે જઈએ છીએ. આ અગાઉ બહેનોને મુન્દ્રા પોલીસ સ્ટેશનના વિવિધ મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાત વેળાએ તાલુકા ઉપપ્રમુખ સોમા રબારી, કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, એચવી જાડેજા, વિપક્ષના આસારિયા ગઢવી, અલ્તાફ રેલિયા, રતન ગઢવી, જયેશ ગોર, તાલુકા વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામી, મુખ્ય સેવિકા હિના પટેલ, નઝવાબેન કુરેશી, ભાગેશ્રીબા જાડેજા, અસ્મિતાબેન ખોજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.